ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 4માં એક વાર્તા ભણવાની છે અને તેનું નામ છે ઊંટ અને ફકીર। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વાર્તા હું તમને કહીને સમજાવું। આપણો પાઠ નંબર છે 11, ઊંટ અને ફકીર। એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા। ફકીર એટલે વૈરાગી, જે માંગીને પોતાનું પેટ ભરતા હોય છે અથવા તો બીજાના ઉપર પોતાનું જીવન વિતાવતા હોય છે, જેવી રીતે માંગીને તેઓ પોતાનું જીવન પસાર કરતા હોય છે। વનવગડું એટલે જંગલ, વન। એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા। એવામાં એક વેપારી તેને સામો મળ્યો। એટલે શું થાય છે? સાધુ જંગલમાંથી પસાર થતા હોય છે, તેવામાં એક વેપારી તેમને સામે મળે છે। તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? શું પૂછે છે ફકીર બાબા? તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? પ્રશ્ન કરે છે। ફકીરે કહ્યું, ફકીર શું કહે છે? તેની જમણી આંખ ફૂટેલી છે? સવાલ કરે છે। તેની જમણી આંખ ફૂટેલી છે? તે ડાબે પગે ખોડું છે? તેનો આગલો દાંત પડી ગયો છે? તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે? શું બધા સવાલ કરે છે કે તેને પૂછે છે। તેની જમણી આંખ ફૂટેલી છે? તેને ડાબે પગે ખોડું છે? તેનો આગલો દાંત પડી ગયો છે? તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે? ફકીરના આ સવાલ સાંભળીને વેપારી રાજી થઈ જાય છે, એટલે કે ખુશ થઈ જાય છે અને બોલી ઉઠે છે, ફકીર બાબા, એ જ મારું ઊંટ। શું કહે છે? હા ફકીર બાબા, એ જ મારું ઊંટ છે। તમે એને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ। શું કહે છે? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ। ફકીર શું કહે છે? ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ તો જોયું નથી। તો પેલા વેપારીના મનમાં શું થાય છે કે એને મારું ઊંટ જોયું નથી, તો એને કઈ રીતના ખબર પડી કે મારું ઊંટ આવું છે? કેમ કે તેણે કહ્યું તેની જમણી આંખ ફૂટેલી છે, તો સાચે તેની જમણી આંખ ફૂટેલી હતી। તે ડાબે પગે ખોડું હતું, તેનો આગલો દાંત પડી ગયો હતો અને એની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદેલા હતા। તો ફકીરનો આ જવાબ સાંભળીને વેપારીને શું થાય છે? નક્કી આ ફકીરને ઊંટને જોયું તો છે। શું કહે છે? આ ફકીરે ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી। શું કહે છે? પણ તે તેના ઉપરના માલની લાલચે મને બતાવવા માંગતો નથી। જરા કડકાઈથી ફકીરને કહ્યું। શું કહે છે? તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાયા થઈ મને મારું ઊંટ આપી દો। તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું। શું કહે છે? ડાયા થઈને મારું ઊંટ મને આપી દો, કેમ કે તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું। જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે। શું કહે છે? જો તમે નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જઈશ। ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું, મેં તમારું ઊંટ જોયું જ નથી। ફકીર શું કહે છે? અરે શેઠજી, એ વેપારી, હું તને સાચું જ કહું છું, મેં તમારું ઊંટ જોયું જ નથી। પછી તેના ઉપર ઝવેરાતની વાત જ શી? ઝવેરાતની તો વાત જ શી? શું કહે છે કે મેં તમારું ઊંટ જોયું નથી, પછી તેના ઉપર ઝવેરાત છે કે નહીં, એની તો વાત જ ક્યાંથી આવી? પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો। શું થઈ ગયો? ગુસ્સે થઈ ગયો।
પેલા વેપારીને ગુસ્સો આવી ગયો. તેણે પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. શું કહે છે? આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. રાજાએ ફકીરની ઝડતી લેવડાવી. એટલે કે રાજાએ શું કર્યું? ફકીરની ઝડતી એટલે કે તપાસ કરાવી. કમ્પ્લીટલી તેની ઝડતી લેવડાવી. પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. પણ કશું ઝવેરાત એટલે કે જે ધનની વાત કરતો હતો તે તેની પાસેથી નીકળ્યું નહીં. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું હતું તે બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું. શું? જે ફકીર ઊંટનું વર્ણન કરે છે તે વર્ણન સાચુકલા ઊંટ જેવું જ હોય છે. જે સાચું ઊંટ હતું તેના જેવું જ વર્ણન કરે છે, કેમ કે જે નિશાની તે ફકીર આપે છે તે જ નિશાની બધી પેલા ઊંટમાં હોય છે. તેથી તેણે ઊંટ જોયું નથી એ વાત કેમ મનાય? તો આપણને સવાલ તો થાય ને કે આ બધી નિશાની આમાં છે તો આને મારું ઊંટ નથી જોયું એની શું ખાતરી? કેમ કે એને જે નિશાની આપી તે બધી જ નિશાની પેલા ઊંટમાં હતી. તેથી તે ઉપરના ઝવેરાતની લાલચે તેણે ચોક્કસ ક્યાં સંતાડી દીધું છે. હવે શું પ્રશ્ન થાય છે મનમાં? તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત મનાય જ કેમ? બધાને એવો પ્રશ્ન થાય છે કે તેના ઝવેરાતની લાલચે તે ઊંટને ક્યાંક સંતાડી દીધું છે. એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. શું થયું? રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા. રાજાનો હુકમ સાંભળીને ફકીર શું બોલે છે? રાજાજી, રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. શું કહે છે? રાજાજી, રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી. શું કહે છે? ખરેખર મેં તે ઊંટ તો જોયું જ નથી. વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું. શું કહે છે? વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું. મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. શું કહે છે? મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા. શું કહે છે? જ્યારે હું સવારમાં વનવગડામાં એટલે કે જંગલમાં જતો હતો ત્યારે મેં જમીન પર શું જોયું? ઊંટના પગલાં જોયા. પરંતુ સાથે માણસના પગલાં ન હતા. શું કહે છે? કે મેં જ્યારે પણ પગલાં ઊંટના જોયા તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. શું કહે છે? જ્યારે હું વનવગડામાં જતો હતો ત્યારે જંગલમાં જ્યારે તેઓ જાય છે ત્યારે તેઓ ઊંટના પગલાં જંગલમાં જુએ છે કેમ કે ત્યાંથી ઊંટ પસાર થયું હશે. હવે કહે છે કે જ્યારે મેં પગલાં જોયા ત્યારે આપણી સાથે હોય તો આપણા બી પગલાં પડે ને. કોઈ માણસ તેની સાથે ઊંટના પગલાં પડ્યા વનવગડામાં મટ્ટીમાં તો તેની સાથે કોઈ માણસ હતું તો તેના પણ પગલાં પડતા નહીં. તો તે શું વિચારે છે? જ્યારે મેં ઊંટના પગલાં જોયા ત્યારે તેની સાથે કોઈ માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. અને તેના ઉપરથી તે શું અવલોકન કરે છે? નક્કી આ ઊંટ તેની માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. પગલાંના માર્ગની એક બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. શું કહે છે? પગલાંના માર્ગની એક બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. તો
તો શું કહે છે, માર્ગ એટલે કે રસ્તાની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ, કેમ કે તેની બંને આંખો હોય તો તે બંને સાઈડથી ખાઈ શકતું નહીં, પરંતુ તેની એક જ આંખ હતી એટલે એને એક જ સાઈડના પાંદડા જોવાયા અને તેણે તે પાંદડા ખાધા. તેમાં પગલામાંનું એક બાજુનું પગલું ઓછું દેખાતું હતું. શું કહે છે, તેમાં પગલામાંનું એક બાજુનું પગલું ઓછું દેખાતું હતું. તો 4 પગ હોય છે, તેના ચારે નિશાન પડે છે. તો શું કહે છે, 4 નિશાનમાંથી એક નિશાન ઓછું દેખાતું હતું. તેના ઉપરથી મેં ધાર્યું કે એક પગે ખોડું હશે. તેણે જે પાંદડા કતર્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તેણે જે પાંદડા કરડ્યા એટલે કે ખાધા હતા તેમાં પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તેના ઉપરથી મેં માન્યું કે તેનો આગલો દાંત પડી ગયો હશે. શું કહે છે, જે પાંદડા કતર્યા હતા એને તેમાં પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તે પરથી મેં માન્યું કે તેનો આગલો દાંત પડી ગયો હશે. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. એક બાજુ ઘઉંના દાણા વેરાઈ ગયા હશે. રસ્તાની 2 બાજુઓ હોય છે ને, તેમાં એક બાજુએ એક સાઈડ પર ઘઉંના દાણા વેરાયેલા હોય છે અને બીજી બાજુએ માખીઓ બળબળતી હતી, એટલે કે બીજી સાઈડ માખીઓ આવી ગઈ હશે. તે ઉપરથી મેં અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. શું કહે છે, એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો મધ કે ઘઉં નીચે પડવા ન દે. એ ઉપરથી મેં માની લીધું કે આ ઊંટ તેના ધણી એટલે કે તેના માલિક પાસેથી છૂટું પડી ગયું છે, નાઠ્યું છે. કોઈ માણસ જો ઊંટ પર બેઠેલું હોય તો તેને સાચવીને લઈ જાય, પરંતુ તેના ઉપર તો કોઈ બેઠું જ ન હતું. તો શું માને છે તેઓ કે આ ઊંટ એકલું હશે, તેના માલિક પાસેથી નાઠ્યું છે. થોડે દૂર જતાં આ વેપારી મને સામે મળ્યો. આ વેપારી સામે મળે છે, મને ઊંટ વિશે પૂછવા લાગ્યો. તો મેં ઉપર પ્રમાણેનું વર્ણન કર્યું. તે ઉપરથી તેને લાગ્યું કે મેં ઊંટ જોયું છે. જે પ્રમાણેનું મેં વર્ણન કર્યું તેના ઉપરથી તેને લાગ્યું કે મેં ઊંટ જોયું છે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી. પણ આ જે ધન હતું એની લાલચે હું એને બતાવતો નથી, એમ તેણે કહ્યું. પરંતુ રાજાજી, હું સાચું કહું છું, મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી. શું કહે છે, રાજાજી, હું સાચું કહું છું, મેં ઊંટ નથી જોયું કે નથી સંતાડ્યું. રાજાને આ સાંભળીને ખાતરી થઈ ગઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. રાજાને આ વાત સાંભળીને શું થાય છે, ખાતરી એટલે કે એમને સમજ પડી જાય છે કે આ સાચું કહે છે. તેણે ઊંટ નથી જોયું કે નથી સંતાડ્યું. તેણે ઊંટ વિશે જે કહ્યું હતું તે અવલોકન કરવાની ટેવ પરથી જ કહ્યું હતું. તેણે ઊંટ વિશે જે વાત કહી હતી, ઊંટનું જે વર્ણન કર્યું હતું તે એની અવલોકન કરવાની ટેવ પરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપીને છોડી મૂકવાનો હુકમ કર્યો. શું કર્યું રાજાએ ફકીરને? ઇનામ આપ્યું અને છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા.
અને તેની અવલોકન કરવાની એટલે કે ધારવાની જે શક્તિ હતી એના ખૂબ જ વખાણ કર્યા. વિદ્યાર્થી મિત્રો, આ આપણો પાઠ હતો. હવે આપણે તેના પ્રશ્નોના ઉત્તર તરફ નજર કરીએ. એના પહેલાં આપણે તેમાં જે શબ્દો છે જેની સમજૂતી હું તમને આપી દઉં તેને શબ્દ સમજૂતી કહેવાય છે. આપણે હવે શબ્દ સમજૂતી તરફ નજર કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દ સમજૂતી છે હું જે રીતના બોલું છું એ રીતના જ તમારે તમારી નોટબુકમાં લખવાની છે. ફકીર. ફકીર એટલે વૈરાગી, ત્યાગી. 2. વનવગડામાંથી, જંગલમાંથી. ખોડું, ખોડવાળું, લંગડું. લાદ્યા છે, સામાન મૂક્યો છે, ખડક્યા છે. ક્યારના, ઘણા સમયથી. લાલચ એટલે લોભ. કડકાઈથી એટલે કે સખતાઈથી. ઝવેરાત, હીરા, માણિક, મોતી. રહેમ, દયા. અવલોકન, ઝીણવટથી જોવું તે. કરડેલા દાંતથી. કરડેલા દાંતથી કાપેલા. કાણું, એક આંખ વગરનું. બણબણતી, બણબણ એવો અવાજ કરતી. ધણી એટલે માલિક. નાઠ્યું છે, નાઠી ગયું છે. વર્ણન કર્યું, શું શું અને કેવું કેવું તે વિસ્તારથી કહેવું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરવાનું છે? એમાં એક રૂઢિપ્રયોગ આપેલો છે. ઝડતી લેવડાવવી એટલે જાંચ કે તપાસ કરાવવી. હા, રૂઢિપ્રયોગ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. રૂઢિપ્રયોગ એટલે કે એનો જે આગળનો શબ્દ હોય છે એનો સમાનાર્થી શબ્દ હોય. જે રીતના આપણે સમાનાર્થી શબ્દનો સમાન અર્થ આપીએ છીએ એ જ રીતના રૂઢિપ્રયોગનો તેનો સમાન અર્થ આવતો હોય એવો અર્થ આપવાનો. અને આગળ જે મૂળ શબ્દ છે, મૂળ જે વાક્ય આપેલું હોય છે તે વાક્યમાં લઈને તેનો વાક્ય પ્રયોગ કરીને વાક્ય બનાવવાનું. દાખલા તરીકે હું તમને સમજાવી દઉં. ઝડતી લેવડાવવી, જાંચ કે તપાસ કરવી. પરંતુ આપણે જ્યારે વાક્ય પ્રયોગ કરીશું ત્યારે આ શબ્દ નહીં લેવાનો. જ્યારે પણ આપણે વાક્ય પ્રયોગ કરીએ ત્યારે તેનો જે મેન વાક્ય હતું આગળનું, જેનો આપણે અર્થ આપ્યો છે તે વાક્ય લેવાનું. એટલે કે હું વાક્ય પ્રયોગ કરું તો તમે જોઈ લો. ઝડતી લેવડાવી, જાંચ કે તપાસ કરાવવી. સાહેબે પરીક્ષામાં બધા વિદ્યાર્થીઓની ઝડતી લેવડાવી. શું? સાહેબે પરીક્ષામાં બધા વિદ્યાર્થીઓની ઝડતી લેવડાવવી. વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ સમજ પડી ગઈ હશે. હવે આપણે ક્યાં નજર કરીશું? તેના સ્વાધ્યાય તરફ. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. હવે આપણો પ્રથમ પ્રશ્ન શું છે? વેપારીએ ફકીરને શું પૂછ્યું? વેપારી ફકીરને શું પૂછે છે? પહેલાં આપણે સવાલ લખી દઈએ અને પછી હું તમને જવાબ લખાવું. આપણો પહેલો સવાલ શું છે? વેપારીએ ફકીરને શું પૂછ્યું? મેં તમને પાઠમાં સમજાવ્યું છે. વેપારી ફકીરને શું પૂછે છે? ફકીર બાબા, તમે ક્યાંય મારું ઊંટ જોયું છે? શું પૂછે છે? ફકીર બાબા, તમે ક્યાંય મારું ઊંટ જોયું છે? 2. વેપારી ગુસ્સે શા માટે થયો?
તો વેપારી ગુસ્સે શા માટે થાય છે? બધી નિશાનીઓ આપ્યા બાદ જ્યારે ફકીર બાબા એ કહ્યું કે મેં તમારું ઊંટ જોયું નથી, ત્યારે વેપારી ગુસ્સે થયો. ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? હવે આપણે ત્રીજો પ્રશ્ન છે. ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? તો તેનો જવાબ છે ઊંટે જ્યારે ઝાડના પાંદડા કરડ્યા હતા. પાંદડા કરડ્યા તે માર્ગની એક જ ભાગમાં હતા. શું હોય છે? જ્યારે ઊંટ એક જ ભાગના પાંદડા કરડે છે. જ્યારે ઊંટે ઝાડના પાંદડા કરડ્યા હતા તે માર્ગની એક જ ભાગમાં હતા, એક જ ભાગમાં અથવા એક જ બાજુમાં હતા. ફકીરે પોતાની કઈ શક્તિને આધારે ઊંટનું વર્ણન કર્યું? પોતાની કઈ આધારે ઊંટનું વર્ણન ફકીરે પોતાની અવલોકન શક્તિને આધારે ઊંટનું વર્ણન કર્યું. ઊંટનું